એક અને સપાટી 1 લીધું છે અને સપાટી 2 લીધું છે. સપાટી 1 સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર E1 ડોટ ડેલ્ટા S1. હવે જુઓ તો E1 અને ડેલ્ટા S1 સેમ ડાયરેક્શનમાં છે એટલે આપણે એવું કહી શકીએ E1 ડેલ્ટા S1 cos 0. ઓકે, એવી રીતે અહીંયા આગળ વિચારશો આની સાથે સંકળાયેલું ફ્લક્સ એને phi2 કહીએ તો એને E2 ડોટ ડેલ્ટા S2 કહેવાય. તો પછી એને એવું કહેવાય E2 ડેલ્ટા S2 cos 0 કારણ કે બંને સેમ ડાયરેક્શનમાં છે હે ને. તો પછી હવે phi2 બરાબર E2 ઇન્ટુ ડેલ્ટા S2 આવી ગયા, phi1 બરાબર E1 ઇન્ટુ ડેલ્ટા S1 આવી ગયા. લાવો અહીંયા સાદુરૂપ આપીએ આપણે ઇક્વલ્સ ટુ E1 ઇન્ટુ ડેલ્ટા S1 એટલે આ ફ્લક્સ થઈ ગયું E1 ઇન્ટુ ડેલ્ટા S1. આ ફ્લક્સ એટલે ખબર છે ને ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ આવી ગયું E2 ડેલ્ટા S1. માટે બહાર આવતું કુલ ફ્લક્સ, જો ફ્લક્સ અદિશ રાશિ છે. ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ હે એટલે એનો સીધો સરવાળો થાય. ઓકે, એટલે જો કુલ ફ્લક્સ. અચ્છા, બીજું કે સમાન સમિતિ પરથી શું કીધું? સમાન અંતરે તીવ્રતા સરખી હોય એટલે E1 અને E2 ની કિંમતને આપણે E નામ મૂલ્ય. ઓકે, એવી રીતે આ બે ક્ષેત્રફળો બધા સરખા જ છે એટલે એનું નામ રાખ્યું S1 બરાબર S2 બરાબર A. આનું ક્ષેત્રફળ A હતું ને એટલે આનું ક્ષેત્રફળ પણ A આવે, આનું ક્ષેત્રફળ પણ A આવે. હવે કુલ ફ્લક્સ, ઓકે, બહાર નીકળતું કુલ ફ્લક્સ બરાબર phi1 પ્લસ phi2. જો ઉપર ક્યાંય તીર નો કરાયો, ફ્લક્સ અદિશ રાશિ છે. ઓકે, તો ઇક્વલ્સ ટુ હવે જો આને બદલે શું લખાય? E1 ને બદલે E, ડેલ્ટા S1 ને બદલે A. બરાબર, અહીંયા ડેલ્ટા S1 લખી નાખીએ. ડેલ્ટા S1 ઇક્વલ્સ ટુ ડેલ્ટા S2 ઇક્વલ્સ ટુ A. તમને એમ થશે S1 S2 રાખો ને શું વાંધો છે? તો કે નાનું ક્ષેત્રફળ છે ને, અનંત વિસ્તારના સમતલની સાપેક્ષમાં નાનું છે એવું બતાવવા માટે ડેલ્ટા સંજ્ઞા વાપરો તો સારું. બરાબર, તો હવે જો phi1 ને બદલે શું લખ્યું? EA. બરાબર, EA. phi2 ને બદલે પણ શું લખ્યું? EA. ઓકે, માટે કુલ ફ્લક્સ કેટલું થઈ ગયું? 2EA. પણ ગાઉસનો નિયમ આ રહ્યો આપણી પાસે. શું છે ગાઉસનો નિયમ? phi બરાબર સિગ્મા q અપન એપ્સિલોન નોટ. પણ સિગ્મા q ની કિંમત કેટલી આવી હતી? સિગ્મા ઇન્ટુ a અપન એપ્સિલોન નોટ. હવે આ બેને સરખાવી દઈએ. બરાબર ને? તો 2EA બરાબર સિગ્મા a અપન એપ્સિલોન નોટ. કોણ ઉડી ગયું બાળકો? a ઉડી ગયા. તો પછી e નું સૂત્ર શું આવી ગયું? સિગ્મા અપન 2 એપ્સિલોન નોટ. બરાબર ને? એટલે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. હવે દિશા કઈ? તો કે આ દિશા આવી ને, આને આપણે n કેરેટ કહીએ. તો n કેરેટ શું છે? બરાબર કે નહીં? n કેરેટ એ સમતલને લંબ દિશામાં એકમ સદિશ છે. સમતલને લંબ દિશામાં એકમ સદિશ છે. અને તમે જોયું હશે કે આ જે સૂત્ર આવ્યું E અંતર પર આધારિત નથી, એમાંથી x ગાયબ થઈ ગયો. બરાબર ને? વેક્ટર E એ x પર આધારિત નથી. ઓકે, કારણ કે અનંત વિસ્તારનું સમતલ હોય તો ઇફેક્ટ બધે સરખી આવે. એનું કારણ પણ આપણે ક્યારેક નીટની ને જીની પ્રેક્ટિસમાં ડિસ્કસ કરીશું. ઓકે, તો હવે જો આ ધનભાર હતો એટલે ક્ષેત્ર દૂર તરફ આવ્યું. બરાબર ને? આમ બોલો કે આમ બોલો, સમતલથી દૂર તરફ આવ્યું. બરાબર ને? જો ધારો કે આ ધારો કે ધનભારિત સમતલ છે તો અહીંયા આગળ ક્ષેત્ર ગણવું હોય તો ધનભારને ધક્કો મારે એટલે આમ, ને આ સાઈડ ગણવું હોય તો આમ. એટલે ધનભારિત સમતલ હોય તો ક્ષેત્ર દૂર તરફ આવે. બરાબર કે નહીં? પણ ધારો કે આ સમતલ ઋણભારિત હોત તો, બરાબર ને? આ સમતલ ધારો કે ઋણભારિત હોત તો અહીંયા મારે ઋણભાર વિચારવો પડે. હવે અહીંયા ઋણભાર છે. બરાબર કે નહીં? અને અહીંયા તીવ્રતા ગણવા માટે અથવા ક્ષેત્ર ગણવા માટે તો એકમ ધનભાર મૂકવો પડે તો આકર્ષણ થાય. ઓકે, એ અહીંયા આકર્ષણ થાય. એટલે જો આ સમતલ ઋણભારિત હોત તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવત, લંબ રૂપે પણ અંદર તરફ આવત. પણ કારણ કે આપણું સમતલ ધનભારિત છે એટલે લંબ અને બહાર તરફ ક્ષેત્ર છે. હવે ખાલી એક બાજુ તમારા મનમાં પ્રશ્ન રહેશે કે સર આ બે સાઈડ તો તમે ડિસ્કસ કરી લીધી, આ બાકીની બાજુ જુઓ ક્યાં? બરાબર ને? લંબ ગણાર્યું, આ બાજુમાંથી નીકળતું ફ્લક્સ ગણી કાઢ્યું, EA આવ્યું. બરાબર,
અહીંથી નીકળતું ફ્લક્સ અથવા આની હારે સંકળાયેલું ફ્લક્સ પણ ઈ એ આવ્યું, તો પછી આ ઉપરની બાજુ, નીચેની બાજુ, તમારી બાજુ, તમારી સાઈડની બાજુ અને આ સાઈડની બાજુ, એનું શું થયું? કારણ કે આખું ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે ને, એમ આપણને એમ ન વિચારે. પણ બાળકો, આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો આવું છે, બરાબર કે નહીં? એટલે આ સપાટીને સમાંતર કહેવાય, આ સપાટીને પણ સમાંતર કહેવાય, નીચેની સપાટીને પણ સમાંતર કહેવાય અને પાછળની સપાટીને પણ સમાંતર કહેવાય. ઓકે, હવે જો યાદ રાખજો, સપાટીને સમાંતર છે એટલે સપાટીના ક્ષેત્રફળને લંબરૂપે આવ્યું કહેવાય. હવે તમને ખ્યાલ હોય તો ફ્લક્સનું જે સૂત્ર છે, બરાબર ને, ઈ ds અથવા ડેલ્ટા એસ જે કહો તે cos 90 એવું થશે. જો હું તમને સમજાવું, આ વેક્ટર ઈ છે. હવે આનું ક્ષેત્રફળ તમારી તરફ આવવાનું કે નહીં? બરાબર કે નહીં? આ વેક્ટર ઈ છે, આપણો બ્લેક પેન છે તે વેક્ટર ઈ છે. હવે આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ તમારી તરફ આવવાનું કે નહીં? સપાટી સમાંતર હોય તો ક્ષેત્રફળનું સદિશ, ક્ષેત્રફળનું દર્શાવતો સદિશ કઈ તરફ આવે? લંબરૂપે. આ બે વચ્ચેનો એંગલ કેટલો છે? 90. તો cos 90 કેટલા થાય? 0. એવું આ પાછળની સપાટી માટે પણ થાય, ઉપરની સપાટી માટે પણ થાય. જો આવું થાય, આ વેક્ટર ઈ છે, ઉપરની સપાટી માટે આવું થાય, તો તે એંગલ તો 90 જ છે. નીચેની સપાટી માટે ક્ષેત્રફળ આ દિશામાં દોરવું પડે, તો એંગલ તો 90 જ છે, હે કે નહીં? એટલે એનો અર્થ શું થયો? બધા કિસ્સામાં આ જે ઉપરની બાજુ, નીચેની બાજુ, આ તમારી સાઈડની બાજુ અને આ પાછળની બાજુ, એ બધા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આવ્યું? 0. પણ આ સાઈડ સાથે સંકળાયેલું ફ્લક્સ છે તે ઈ એ જેટલું આવ્યું. ઓકે, એનું ક્ષેત્ર આ દિશામાં આવ્યું પણ ફ્લક્સ ઈ એ આવ્યું, અને ફ્લક્સને માત્ર મૂલ્ય હોય. ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ. એટલે અહીંયા પણ ફ્લક્સનું મૂલ્ય કેટલું આવ્યું? ઈ એ. એટલે કુલ ફ્લક્સ થઈ ગયું 2ea, બરાબર ને? પછી કુલ ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુ ઉપર એપ્સિલોન નોટ લખી નાખ્યા. પછી સિગ્મા ક્યુ ની વેલ્યુ મૂકી દીધી, પૃષ્ઠ ઘનતા બરાબર વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ પરથી સિગ્મા ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ અપોન a, ધેરફોર સિગ્મા ક્યુ ઇક્વલ્સ ટુ સિગ્મા a અહીંયા મૂકી દીધું, બરાબર ને? પછી આ બેને સરખાવી દીધા, સીધું સૂત્ર આવી ગયું, E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. અને આપણને આનંદ શું થયો? સૂત્રમાંથી x ગાયબ થઈ ગયો. એટલે આ બિંદુ નજીક લીધું હોત કે દૂર લીધું હોત, ક્ષેત્ર કેવું આવત? સરખું આવત. ઓકે, હવે તમને એમ થાય કે સર આપણે લાઈફમાં અનંત વિસ્તારનું સમતલ તો હોય નહીં, બરાબર ને? આપણે તો જીવનમાં કંઈક મર્યાદિત ક્ષેત્રફળવાળા સમતલો ધ્યાનમાં લેવા પડે. તો એવા કિસ્સામાં વચ્ચેના ભાગમાં ક્ષેત્ર આ સૂત્રથી આપી શકાય. ઓકે, અનંત વિસ્તારનું સમતલ ધારો કે નથી, મોટું છે પણ અનંત વિસ્તારનું નથી, બરાબર? તો આપણે એની જે કિનારીઓ છે ત્યાં થોડી અનિયમિતતા આવે, પણ જે મધ્ય ભાગ છે એમાં આ સૂત્રથી તમે ક્ષેત્ર આપી શકો. ઓકે, બરાબર? તૈયાર કરજો. બાય.